નમસ્કાર, જય માતાજી. સ્વાગત છે તમારું તો સંજુબાબા શો ચેનલમાં. તો મિત્રો આજે આપણે આવી ગયા છે વડગામ તાલુકાના ઘોડિયાલ ગામમાં. તો મિત્રો આપણે વાત કરીએ કરનાળા અને ઘોડિયાલ વચ્ચે આવેલી રહસ્યમય પર્વત રામટેકરીની. તો આવો મારી સાથે. રામટેકરી પર્વતનું રામટેકરી નામ કઈ રીતે પડ્યું છે એના કોઈ સાક્ષ નથી, પણ લોકવાયકા એવું કહે છે કે ભગવાન રામે એમના વનવાસ દરમિયાન અહીં નિવાસ કર્યો છે, તેથી અહીંનું નામ રામટેકરી પાડવામાં આવ્યું છે. રામટેકરી સંતો અને મહાપુરુષોની ભૂમિ છે. લોકવાયકા એવું કહે છે કે અહીંયા ઘણા સાધુઓ અને મહાપુરુષે તપ કરેલું છે, જે ઘોડિયાલ ગામના વડીલો અને વસ્તીએ સાક્ષાત જોયેલું છે. તો આવો મિત્રો મારી સાથે, હું તમને કરાવું ગુરુ ધુંધળીમલ અને શાંતિદાસ મહારાજની ધૂણીના દર્શન. તો આવો મારી સાથે. અહીં શાંતિદાસ મહારાજની ધૂણી આવેલી છે, અને અહીંના લોકો એવું કહે છે કે શાંતિદાસ મહારાજે 100 વર્ષ પહેલા અહીંયા તપ કરેલું છે, અને જે તપ એમને જે ગુફામાં કર્યું હતું એ ગુફાના પણ અમે તમને દર્શન કરાવીશું. શાંતિદાસ મહારાજના સમયે રંખેશ્વર મહારાજ પણ અહીં થઈ ગયેલા. એવું કહેવામાં આવે છે કે બેસતા વર્ષના દિવસે શાંતિદાસ મહારાજ અને રંખેશ્વર મહારાજ બંને અહીંયા ઘોડિયાલ ગામની રામટેકરી ઉપર આવીને ચલમનું સેવન કરતા. રંકેશ્વર મહારાજ ગુરુ ધુંધળીમલના શિષ્ય હતા, અને આપણે અહીંયા ઘોડિયાલ ગામની રામટેકરી ઉપર ગુરુ ધુંધળીમલની પણ પ્રતિષ્ઠા કરેલી છે. શાંતિદાસ મહારાજના ઘોડિયાલ ગામ પર ઘણા આશીર્વાદ છે. શાંતિદાસ મહારાજે ઘોડિયાલ ગામના લોકોને એક વ્રતમાં બાંધેલા કે તમારે દશેરાના દિવસે લોટની પ્રસાદી કરવી અને ખીરનો પ્રસાદ કરી બ્રાહ્મણના દીકરાઓને જમાડવાનો, અને તે લોકો આજે પણ એનું પાલન કરી રહ્યા છે. શાંતિદાસ મહારાજ ઘોડિયાલ ગામને પોતાના આશીર્વાદ આપી પોતાના માદરે વતન રાજસ્થાનના ઘેડા ગામે ગયા, અને જ્યારે તે જીવિત હતા ત્યારે ઘેડા ગામના લોકોને તેમને એવું કીધેલું કે જ્યારે મારું મૃત્યુ થશે ત્યારે તમે મારી એક સમાધિ બનાવજો, અને સમાધિ જ્યારે તમે બનાવવા ખોદકામ કરશો તો તમને માતા ધરતી માતા તમને મારી સમાધિનો ખર્ચો આપશે. અને જે વખત શાંતિદાસ મહારાજનું મૃત્યુ થયું અને લોકોએ ખોદકામ કર્યું ત્યારે મા ધરતીએ જાણે સાક્ષાત પોતાના દીકરાને બોલાવતી હોય તેમ શાંતિદાસ મહારાજની સમાધિનો ખર્ચો મા ધરતીએ આપેલો. એવા તો આ ચમત્કારી પુરુષ હતા. શાંતિદાસ મહારાજ બાદ અહીંયા સેવાનંદ મહારાજ નિવાસ કરેલો, અને સેવાનંદ મહારાજ એવું કહેતા ઘોડિયાલ ગામના લોકોને કે બચ્ચા એ પહાડ નહીં, સોને કા પહાડ. અને સેવાનંદ મહારાજના પરચા ઘોડિયાલ ગામના લોકોએ સાક્ષાત જોયેલા. ઘોડિયાલ ગામની લોકવાયકા એવું કહે છે કે સેવાનંદ મહારાજ અહીંયા વાઘનું પણ રૂપ ધારણ કરતા એવું કહેવામાં આવે છે. તો મિત્રો આવો મારી સાથે, હું તમને બતાવું રહસ્યમય સ્થાનો, અને અહીંયા જે વનસ્પતિઓ આવેલી છે તે આજુબાજુ કોઈ બીજી જગ્યાએ જોવા નથી મળતી, અને વનસ્પતિઓ પણ અમે તમને વિડીયોમાં બતાવીશું. તો મિત્રો આ એક ગુફા છે જ્યાં શાંતિદાસ મહારાજે તપ કરેલું. તો કેમેરામેન ગુફાના પણ દર્શન કરાવો. રામટેકરી પર્વત ઉપર એક રથના પૈડાનું નિશાન જેવું આવેલું છે. ગામની લોકવાયકા એવું કહે છે કે અહીંયા મા જોગણીનો રથ પસાર થયો છે અને એ રથના પૈડાના નિશાન પણ અમે તમે બતાવીશું. કેમેરામેન બતાવો વિજયભાઈ.
તો વાત કરીએ મિત્રો ગુરુ મહારાજની શ્રદ્ધા વિશે, તો આજુબાજુના લોકો અને ઘોડિયાદ ગામના લોકો જે કોઈને દીકરો ન હોય તે દીકરા માટે માનતા રાખે છે. જ્યારે તેને દીકરો પ્રાપ્ત થાય છે ત્યારે તેની બાબરી રાખે છે અને લોટનો પ્રસાદ કરે છે. મોટા ગામના દરબારો આ ગુરુ મહારાજને ખૂબ માને છે અને જ્યારે તેમના પર કોઈ વિપત્તિ કે સંકટ આવે છે ત્યારે તે પહેલાં ગુરુ મહારાજના આશીર્વાદ લેવા આવે છે અને ગુરુ મહારાજ તેમના દરેક દુઃખ દૂર કરે છે. તો મિત્રો પહેલાં કોઈ એવું ભવ્ય સ્મારક નહોતું. તો પહેલાં અહીંયા મંદિર જોધપુરી પટ્ટીની અવસ્થામાં હતું. તો ગામના એક એવા વડીલ એવા છે હરિજી યદુજી બારડ, એમને એવું વિચારાયો કે આપણે ગુરુ મહારાજનું સમારકામ કરાવીએ. એમને ગામના લોકોની વાત કરી અને ગામના લોકોના લોક ફાળે એમને આ મંદિરની બનાવવાની શરૂઆત કરી અને એમને આ ભૂમિ ઉપર ખૂબ જ સેવા આપી છે. તો ગુરુ મહારાજ એમને પણ ખૂબ ખૂબ આપે. અને અહીંયા હાલ ભરતસિંહ બારડ એવા વકીલ છે પોતે, એ પણ સેવા આપી રહ્યા છે. તો મિત્રો હવે તમે નિહાળો મંદિર અને આ ભવ્ય સમારકામને. તો કેમેરામેન બતાવો. તો મિત્રો વાત કરીએ અહીં થતા પ્રસંગોની. તો મહાસુદ એકમના દિવસે અહીં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને 3,000 થી 4,000 પબ્લિક અહીં ભોજન પ્રસાદ લે છે. આ દિવસે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભાદરવા સુદ પૂનમના દિવસે અહીં મેળો ભરાય છે અને ઘોડિયાલ ગામના લોકો ગુરુ મહારાજને નેજું ચડાવે છે અને લોકો અહીં આવે છે અને ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. તો લોકો ગુરુ મહારાજના આશીર્વાદ લે છે, ભોજન પ્રસાદ લે છે અને મેળાનો આનંદ માણે છે. તો તમે પણ એકવાર આ મેળામાં જરૂરથી આવજો. ગુરુ મહારાજના આશીર્વાદ ઘોડિયાલ ગામ પર બન્યા રહે અને ઘોડિયાલ ગામ ઉપર કોઈ પણ જાતની વિપત્તિ ના આવી એવી ગુરુ મહારાજ જોડે હું પ્રાર્થના કરું છું. તો મિત્રો આવો સાથે મળીને આપણે આપણી મુરઝાઈ ગયેલી સંસ્કૃતિને જીવિત કરીએ અને અમારી ચેનલ ધ સંજુ બાબા શોને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અને તમારી આ ગામના આજુબાજુ પણ આવું કોઈ ઇતિહાસકારક મંદિર હોય, ઇતિહાસકારક જગ્યા હોય, રહસ્યમય જગ્યા હોય તો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી ધ સંજુ બાબા શો પર ડાયરેક્ટ મેસેજ કરજો. અમે ત્યાં આવીશું અને એના વિશે લોકોને માહિતી આપીશું, જેથી આપણી યુવા પેઢી અને જેના આપણા બાળકો છે એ જાગૃત થાય અને આપણી જે વડીલોની સંસ્કૃતિ હતી તેને જાણે. તો મિત્રો વિડીયોને શેર કરજો અને આગામી સમયમાં આવા કોઈ રહસ્યમય મંદિરો, ઇતિહાસ વિશેના અમારા વિડીયો આવશે તેનું ટીઝર અમે રિલીઝ કરીશું વિજય કરનાળા ચેનલ ઉપર. તો એ જ ચેનલ અમારી જ છે, તો એને પણ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. તો જય માતાજી, મળીશું બીજા એક નવા વિડીયોમાં.